ન્યૂઝ ફોર કાઠિયાવાડ માં આપનું સ્વાગત છે। નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે। આ વર્ષે અવેઇટેડ રાતલડી મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે, જે પરંપરા, સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે, જે ગરબા રસિકોને મોહિત કરશે। રાતલડી મંડળી ગરબામાં નરેશ બારોટની એન્ડ ટીમ ઢોલના તાલે અને શણગાઈના સૂરે ગરબાની રમઝટ બોલાવશે। ગરબા ઉત્સાહીઓ સાંજથી સવાર સુધી ગરબા રમશે। નવરાત્રીના 9 દિવસ એટલે કે 3 થી 11 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સિલેજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। આ અનોખી ગરબા ઇવેન્ટનું આયોજન ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું છે। રાતલડી મંડળી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતાં વધુ છે, તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે। મંડળીનો દેશી તડકા 50 વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલા ગરબા સંગીતના ધબકાર અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને વાઇબલ આવે છે। આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશનમાં નવરાત્રીમાં 4 ચાંદ ઉમેરશે। ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાનીએ જણાવ્યું હતું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એકસાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતલડીનું આયોજન કરીએ છીએ। અમે અમદાવાદ, ગુજરાતમાં અવિસ્મરણીય નવરાત્રી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ। ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરિત અમે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવીશું। જયવીરસિંહ ઝાલા છે। ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે, જે છેલ્લા 6 વર્ષથી હું રન કરું છું। અને આ વખતે રાતલડી મંડળી ગરબા કરીને અમે નવરાત્રીનું આયોજન કરીએ છીએ શિલજ ખાતે। એમાં અમે સાંજથી લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો, જેમાં 6 વાગ્યાથી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર 6 થી 6 એ રીતનો અમે 12 કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે, જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પણ ધ્યાન રાખેલ છે, કે જે ડેકોરનું જે છે એ ડેકોરનું વિગતવાર ભાઈ આપણને ચર્ચા કરશે। ડેકોરમાં આપણે છે ને આ વખતે લાસ્ટ આપણે રેડ એન્ડ વ્હાઇટ થીમમાં બધું રાખેલ છે, કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઊભો કરીએ છીએ, કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને છેક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ સેટ વાઇઝ બધું ઊભું કરેલ છે। પેસેજ એરિયા, એન્ટ્રી, પછી પ્લેઇંગ એરિયા, ફૂડ કોર્ટમાં, પછી ઇન્સ્ટોલેશન્સ, બધા એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે, અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈ રહેલ છે। આપણે ટોટલ જે ઓરિજિનલ મંડળીના આર્ટિસ્ટ છે, જે નરેશભાઈ બારોટ, જે છેલ્લા 40 વર્ષથી વગાડે છે મંડળીમાં, એમને આપણે હાયર કરેલ છે, અને ટોટલ એમની 22 જણની ટીમ આપણે રાખી છે। સર, આ વખતે મંડળી ટ્રેન્ડ સૌથી વધારે છે, તો તમારા ત્યાં આગળ ડિફરન્સ શું હશે? આપણે મંડળી તો સમજો કે બધા મંડળી તો કરતા જ હોય છે, પણ આપણે જે મંડળી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ, કેમ કે આપણું જે ડેકોર જે છે, લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલાં તો સેફટી, ક્રાઉડ અને ડેકોર 3 વસ્તુ જોતા હોય છે। કોઈ બી કે રાતે છોકરીઓ, આટલી તમે સ્વાભાવિકપણે વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફટી જોવે, કે ભાઈ ક્રાઉડ જોવે, કે ભાઈ ક્રાઉડ સારું છે, સેફટી સારી છે, કે રીતના। તો આપણે સેફટીથી માંડીને, ડેકોરથી માંડીને, ક્રાઉડથી માંડીને બધું બધાની આપણે સંપૂર્ણપણે તકેદારી રાખેલ છે। હા, આપણે જે બી ગરબા રસિકો આવશે એમનું આપણે એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે। પાર્કિંગમાં આપણે ત્રણ પ્લોટ રાખેલ છે, જે મોર દેન 3000 કાર્સનું આપણે પાર્કિંગ છે। એમાં અલગ અલગ 3 પ્લોટ છે, અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખેલ છે। મારું નામ રિતિક છે, અને આપણે રાતલડીમાં ડેકોર કરી રહ્યા છે। ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વ્હાઇટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે છે, અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો, અને જે એકદમ ભવ્ય આયોજન થશે। ના, આપણે 8 વર્ષથી ડેકોરેશનનું કામ છે, અને આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે।